નવા વર્ષે દારૂની રેલમછેલ અટકાવવા રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મહીસાગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં પોલીસે ચેકિંગ વધાર્યું। અમદાવાદમાં ચિમનભાઈ પટેલ બ્રિજના છેડે પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરાયું। જીસીપી નીરજ બડગુજર સહિતના અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા અને બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ કરવામાં આવ્યું। રાજકોટ શહેરમાં અનેક સ્થળો ઉપર પોલીસનું ચેકિંગ। કોટીચા ચોક, ઇન્દિરા સર્કલ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તો વડોદરામાં શિનોરના સાદલી, વડોદરા સેગવા તરફ જવાના ચોકડી સર્કલ, સેગવા ચોકડી સહિતના સ્ટેટ હાઈવે તેમજ મેઇન માર્ગો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તો અરવલ્લીનામાં પણ 3 દિવસમાં 150થી વધુ દારૂ પીધેલા ઝડપાયા છે। નવા વર્ષે દારૂની રેલમછેલ અટકાવવા રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મહીસાગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં પોલીસે ચેકિંગ વધાર્યું। અમદાવાદમાં ચિમનભાઈ પટેલ બ્રિજના છેડે પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરાયું।